નમસ્તે. આ મારા હસબન્ડ છે મહેન્દ્રભાઈ. એમને આજ 27-28 વર્ષથી લીવર સિરોસિસની તકલીફ છે. તો અમે આજે 28 વર્ષથી અમે આ જ હોસ્પિટલમાં આવીએ છીએ અને ડૉક્ટર સંજીવ હરિભક્તિ પાસે આવીએ છીએ. અને એનું એટલું સરસ અમને રિઝલ્ટ મળ્યું છે અને આટલા વર્ષોથી અમને ટકાવી રાખ્યા છે. તો એનો ખૂબ ખૂબ આભાર સંજીવ સરનો. અને એનું કામ, એમનું હોસ્પિટલ છે બહુ સરસ છે, સ્ટાફે એટલો સરસ છે. અને કેન્ટીનમાં જમવાનું, અહીં સગવડ તમામ, નીચે બેઝમેન્ટમાં મેડિકલનું ક્યાંય મારે ક્યાંય ધક્કો કે અમારા લોકોને કોઈ તકલીફ નથી પડતી. સ્ટાફ એટલો સરસ. બ્લડ લેવું હોય તો બ્લડ પણ અમને હાજર મળી જાય છે. મેડિકલની પણ સર્વિસ બધી જ, આ લોકોનો સ્ટાફ પણ સરસ છે, બધું બહુ સરસ છે. અને અમને જોઈએ એટલો સંતોષ છે. અને અમે બીજે કોઈ પણ હોસ્પિટલમાં અમે દેખાડવા સુદ્ધા ક્યાંય પણ જતા નથી આટલા વર્ષોથી. પેલા ગામડેથી અમે અહીં આવતા, હવે લોકો અમે અહીં અમદાવાદ આવી ગયા. મૂળ અમરેલીના છે, હવે અમદાવાદ આવી ગયા. પણ આટલા વર્ષોથી અમે આજ એક જ હોસ્પિટલને આવીએ છીએ અને એનાથી એટલું સારું છે ને રિઝલ્ટ આમ તરત જ. અને ડૉક્ટર સંજીવ સર તમારા ભગવાન છે એમ કહું ચાલે. હું ને તો દીકરા જ કહું કે મારો મોટો દીકરો છે એમ કહું તો ચાલે. કારણ કે મારું બહુ જ ધ્યાન રાખ્યું છે એણે. એમ કહો ને તો એને જીવન દીધું હોય ને આટલા વર્ષોની, જે નાનપણની બીમારીથી લઈને અત્યાર સુધી મારું એને જીવતદાન પૂરેપૂરું આપ્યું છે. અને એનો તો સંસ્કાર ને એની તો જે વાત કરું ગીતાજીના ને જે કે એનું પાઠ ને એ બધા અમે લોકો સાંભળીએ છીએ. એના સંસ્કાર એવા છે કે જો કે એના પપ્પાને બધા એના ફેમિલીના આખામાં એની તો વાત જ જવા દો. એટલે એને લઈને એનો ખૂબ ખૂબ આભાર. દિલથી આમ હું ખાલી કહેવા ખાતર નહીં પણ એમ દિલથી આભાર માનું છું. એને ખૂબ મારી પર ઋણ છે એનું સંજીવ સરને. ભગવાન એને ખૂબ આગળ ખૂબ વધારે અમારે બેયના આશીર્વાદ. અને થેન્ક યુ. આ હોસ્પિટલમાં સ્ટાફ માટે બહુ જ સારી હોસ્પિટલ છે. અને હું તો કદાચ કોઈને કહું ને તો હું કહું કે જ્યાં કોઈ પણ ના આવું તો અહીંયા આવે તો એમ તરત એનું સોલ્યુશન મળી જાય છે. એટલું સરસ અહીંનું છે. થેન્ક યુ.